બર્થડેની ઉજવણી લોકો અનેક રીતે કરતા હોય છે, પણ બીમારીથી બચવાની સાથે તબિયત બગડે તો તેના ઉપાયના વિષય પરનું ડૉક્ટરનું સેમિનાર યોજીને જન્મદિવસની ઉજવણી કરનારા બહુ ઓછા હશે. કાંદિવલીમાં રહેતા રાગિણી જયેશ શાહનો 51મો જન્મદિવસ 26મી ડિસેમ્બરે હતો. સામાન્ય રીતે કોઈ હોટલ કે બેન્કેટ હોલમાં બર્થડે પાર્ટીની ધામધૂમથી ઉજવણી કરાતી હોય છે, પરંતુ રાગિણીબેનના જીવનસાથી જયેશભાઈ તેમજ પરિવારજનોએ તેમનો આ જન્મદિવસ યાદગાર બનાવવા લાઈફસ્ટાઈલને લીધે થતી બીમારી બાબતે રાજકોટના વિખ્યાત ડૉક્ટર હર્ષદ પંડિતનું સરપ્રાઇઝ સેમિનાર યોજ્યું હતું. ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં કેક કાપવાની સાથે જન્મદિવસની ઉજવણી કરાયા બાદ ડૉક્ટર સાહેબે થતી બીમારી અને બીમારીના નિવારણ બાબતે કાંદિવલીના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘમાં આયોજિત આ કાર્યક્રમમાં સૌનું સુંદર માર્ગદર્શન કર્યું હતું. બ્લડ પ્રેશર આટલું કે 80-120 રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ. અરે ભાઈ, અંદર જે જરૂરિયાત છે શરીરની એ પ્રમાણે શરીરને પેલું કરે. અત્યારે અમારી ઉપર કોઈ પાણી રેડે અને બ્લડ પ્રેશર માપે તો 200 હોય, થોડીક વાર પછી માપો ત્યાં પાછા નોર્મલની નજીક હોય. તો એ શરીરને જરૂરિયાત હતી. હવે એમાં તમે 80-120ને પકડીને એ રક્તવાહિનીને હેરાન કરી અને એની કસરત બંધ કરાવી દો કુદરતી. તો જ્યારે જરૂરત ઊભી થાય, પાણી નાખ્યું અને 250 બીપી થયું તો રક્તવાહિની તૈયાર નથી. જેમ આપણે હાલવાની ટેવનું એ થાય એમ રક્તવાહિનીની ટેવ ઉડાડી દીધી કુદરતી જે વ્યવસ્થા. પછી સ્ટ્રોક ન આવે તો શું થાય? તૂટે નહીં તો શું થાય? તમારે એની જરૂર ક્યાં છે? અને ડૉક્ટર કોઠારી સાહેબ એણે તો બહુ સ્પષ્ટ કીધું છે કે મેં એકવાર કોઈ બીપી મપાયું તો 110-210 આ કોઠારી સાહેબના શબ્દો. ત્યાર પછી મપાયું નથી, ડિગ્રી લીધી નથી. તો કોને આપણે પીવાની જરૂર છે? આવો મોટો માણસ 40 વર્ષ જેને કે એમાં કામ કર્યું છે એ કહે છે. હું 40 વર્ષ પહેલાં ગામડે હતો, એક ડૉક્ટર આવ્યા તો અમારા દાદા હરે ફરે લાડુ ખાઈને ખવડાવે, દૂધપાક ખાઈને ખવડાવે ને 80 વર્ષમાં ઓકે કીધું કે એનું બીપી માપો ને. માપ્યું તો 130-230. હું તો ઉનો ડૉક્ટર છે તો આવું બધું હજી ઊંડાણમાં નહોતો પહોંચ્યો. 40 વર્ષ પહેલાંની વાત છે. એટલે મેં ડૉક્ટરને કીધું દાદાને કાંઈ છે નહીં અને આ 130. તો એ ડૉક્ટરે એમ કીધું કે એની શરીરની શક્તિ એને ગોઠવી લીધું છે. આ ગોઠવણ સહેલાઈથી છે, કારણ કે આપણે યુરોપ અમેરિકા નથી કે અંદર પૂરાઈ રહેવું પડે. આપણે ત્યાં હરફના તે બધું સહજ છે, ખોરાક સહજ છે, એટલે પચવું સહજ છે, એટલે શરીર પોતે જ એમના ગોઠવાય છે. યુરોપ અમેરિકામાં પૂરાઈ રહેવું પડતું હોય, કાંઈ ચાચું ખાવાનું ન મળતું, એને આવું બધાની મૂંઝવણ કદાચ થાય. તાવ છે એ તમારો મિત્ર છે, આ લખી દો. તાવ આવે છે એ તમારે રોગથી બચાવવા માટે આવે છે. 2.5-3 ડિગ્રી તાવ થાય ત્યાં લગી કોઈ દવા લ્યો નહીં. ફરી વાર રિપીટ કરું છું, 2.5-3 ડિગ્રી તાવ થાય ત્યાં લગી કોઈ દવા લ્યો. અને એ તાવ જે આવ્યો એમાં 90% જેટલા બેક્ટેરિયા અને વાયરસ ગરમી સહન નથી કરી શકતા, માટે મરી જાય છે. એટલા માટે શરીરે તાવ બનાવ્યો હતો. અને એ દરમિયાન જે આપણી WBCની ફેક્ટરી છે એ 100%થી વધુ કામ કરવા માંડી જાય છે. એટલે આપણું જ્યારે WBC માપે જેમ કે મારા WBC કાઉન્ટ વધુ આવ્યા, ઢીલા પડી જાય આપણે કે મારા WBC કાઉન્ટ વધુ. હવે વધુ આવ્યા, તારા સૈનિકો અંદર લડી રહ્યા છે, તું મુદ્દે એવું કહ્યું તારા સૈનિકો અંદર વધુ લડી જાય એ પૂરવાર છે, પીવાની ક્યાં જરૂર છે? આ સુંદર રીતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં હિન્દી ગીતો,
પર સૌએ મન મૂકીને ડાન્સ કર્યો અને ગરબા રમીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ડૉક્ટર કિરીટ પટેલના સુંદર સંચાલનમાં આ ઉજવણી હર્ષભેર કરાઈ હતી. આ પ્રસંગે ટ્રિનિટી ગ્રુપના સફાલામાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી. આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારા આવા વધુ વિડીયો ડાયરેક્ટ આપના યુટ્યુબ બોક્સમાં મેળવવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો